નમસ્કાર, હું જસ્મિતા. સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં. ઉનાળાની આ ગરમીમાં ઠંડા રૂ જેવા પોચા અને સરસ મજાના જાળીદાર એવા દહીંવડા આપણે બનાવીશું. કેવી રીતે બને છે આ રૂ જેવા પોચા અને જાળીદાર? તો ચાલો રેસીપી શરૂ કરીએ. દહીંવડાના વડા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી અડદની સફેદ દાળ લીધેલી છે. તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ 7 થી 8 કલાક પલાળી દઈએ. જેમ દાળ પાણીમાં પલળશે તેમ તે દાળ પોચી બનશે અને આપણા વડા પણ રૂ જેવા પોચા બનશે. હવે 7 થી 8 કલાક પછી પાણી કાઢી લઈ તેને એક મિક્સર જારમાં લઈ અને સરસ રીતે પીસી લઈએ. તમે જોઈ શકો છો કે બેટર એકદમ લીસું છે, એટલે કે અહીંયા કણીવાળું બેટર નથી પીસવાનું. લીસું બેટર પીસશું તો જ વડા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી શેકેલું જીરું ઉમેરીશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે તેને સરસ રીતે એક દિશામાં 5 થી 6 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તેની અંદર હવા ભરાય, બેટર આપણું હલકું બને અને વડા સરસ રીતે ફૂલાય. હવે વડાનું બેટર તૈયાર થઈ ગયું છે. તેના માટે એક બાઉલમાં પાણી ભરેલું છે અને તેની અંદર વડાનું બેટર ઉમેરીશું, જેથી તરત જ ઉપર તરવા લાગે છે, એટલે કે આપણું બેટર વડા માટે પરફેક્ટ છે. હવે ગરમ તેલમાં મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર વડા તળી લઈએ. જ્યારે વડા તળાય છે પહેલા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, એટલે કે બહારથી સરસ પડ બંધાઈ જાય અને પછી તેને ધીમા તાપે તળીશું, જેથી કરીને અંદરથી પણ ચડી જાય અને વડા જેમ જેમ તળાતા જાય છે તેમ તેનો શેપ ગોળ થતો જાય છે, એટલે કે બેટરમાં સરસ એરેશન આવ્યું છે. હવે ધીમા તાપે વડા તળી લઈ. તમે જોઈ શકો છો કે વડા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે અને તેને તોડીને જોઈએ તો સરસ રીતે રૂ જેવા પોચા દેખાય છે અને અંદર જાળી પણ પડી છે, એટલે કે આપણા વડા પરફેક્ટ બન્યા છે. હવે એક બાઉલમાં ગરમ પાણી લઈ તેની અંદર મીઠું નાખી અને હિંગ સરસ રીતે હલાવી લઈશું. હવે આ ગરમ પાણીની અંદર જ આપણે ગરમ તળેલા વડા ઉમેરી દઈશું. પાણી પણ ગરમ અને વડા પણ ગરમ, એટલે સરસ રીતે વડા પલળી જશે અને એકદમ પોચા થશે. આ રીતે બધા જ વડા ગરમ પાણીમાં પલાળી દેવા અને તેને કલાક માટે ઢાંકી દઈશું. કલાક બાદ તમે જોઈ શકો છો કે વડા સરસ રીતે ફૂલી ગયા છે અને પલળી પણ ગયા છે. હવે તેની અંદરથી વડા કાઢી લઈ તેને હથેળીની મદદથી સરસ રીતે દબાવી લઈ તેને એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે બધા જ વડા એક બાઉલમાં કાઢી લઈ અને તેને ફ્રીઝમાં સરસ રીતે ઠંડા કરવા મૂકી દઈશું. મેં અહીંયા ઠંડુ દહીં લીધેલું છે, તેને એક બાઉલમાં કાઢી લઈ તેની અંદર 2 ચમચી દળેલી ખાંડ ઉમેરી સરસ રીતે ફેટી લઈએ. ફેટવાથી દહીંનું ટેક્સચર એકદમ સ્મૂથ બને છે અને ખાવામાં પણ મજા આવે છે. હવે એક બાઉલમાં દહીં લઈ લઈએ, તેની ઉપર પલાળેલા ઠંડા વડા રાખી તેની ઉપર મીઠી ચટણી, લીલી ચટણી પાથરી અને બીજા બાઉલમાં વડા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે 1 ચમચી સંચળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલું જીરું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી તેને દહીં વડા ઉપર છાંટી દઈએ અને તેની ઉપર દાડમ ઉમેરી ઠંડા દહીં વડાને એન્જોય કરીએ.